સુરતમાં ડગરવાડમાં પતંગ બજારોમાં ભીડ ઉમટતા પોલીસ એલર્ટ પર છે। ભીડની આડમાં થતી ચોરીને અટકાવવા પોલીસે પ્રયાસ તેજ કર્યા છે। ભીડનો લાભ લઈને ચોરો મોબાઈલ પાકીટની ચોરી કરતા હતા। લાલગેટ પોલીસે ખિસ્સા કાતરુથી સાવધાન રહેવાની અપીલ પણ કરી છે। રાત્રિ દરમિયાન ડ્રોન મારફતે પોલીસની ચાંપતી નજર છે। પોલીસ દ્વારા પતંગ બજારોમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। ચાઇનીઝ દોરી વેચનારા વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટુરિઝમો અહીંયા મોબાઈલ અને પાકીટ ચોરવા માટે આવતા હોય છે। આ માટે અમે અહીંયા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી સતત એનાઉન્સમેન્ટ કરી અને લોકોને પોતાનો કિંમતી સામાન સાચવવા માટે અપીલ કરીએ છીએ। આ સિવાય ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ લોકો ના કરે એ માટે પણ સતત લોકોને સમજાવવામાં આવીએ છીએ। આ સિવાય ઘણીવાર લોકો ભીડમાં પોતાના બાળકો સાથે લઈને આવતા હોય છે। આ બાળકો વિખૂટા ના પડે એ માટે પણ અમે અહીંયા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને સતત સૂચનાઓ આપીએ છીએ। ઉત્તરાયણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક બની છે। વડોદરા અને સુરત જેવા શહેરોમાં પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવ્યું છે। વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું। અસામાજિક તત્વો પર પણ પોલીસની બાજ નજર રહેશે। ડ્રોન મારફતે પણ શહેરની દરેક સ્થિતિ પર પોલીસ નજર રાખશે।